મદની સાથે, કોઈને ક્રોધની સાથે, અનેક પ્રકારના સામે સામે મહારથીઓને લડવાઈ આવે છે. અને આપણે જોશું સગાવાલામાં જીવ તૂટી ગયો હોય અને આપણે કંઈ કરી ન શકીએ, અંદર જીવ બેડા કરે. ધંધાની અંદર જીવ તૂટી ગયો ને કંઈ કરી ન શકીએ, તરત જ થાય કે આ કરી લઉં, આ કરી લઉં, અને બેઠા બેઠા રાતના ઊંઘ ન આવે. ધ્યાનમાં બેસીએ, ગુરુની પ્રાર્થના કરીએ, પણ કરશે કોણ અને કોને કરશે? જીવ તો અંદર બેડા જ કરે છે. પણ એનો એક જે રસ્તો એ છે, ખરેખરો જે રસ્તો, કે અર્જુને પોતાનું શસ્ત્ર ઉઠાવી, પછી આપણી અંદરનો એક હું એમ કહેશે કે આ તો સંકલ્પ છે, આ તો પરમાત્માને ગુરુને શરણે થઈ જવાનું, અને ગુરુ શું છે ખબર નથી. ગુરુને આપણે ઓળખી શકતા નથી. અને ગુરુ છે એ આપણે માનેલો ગુરુ, કાં પૂનામાં બેઠો હોય, કાં હરિદ્વારમાં ઋષિકેશમાં બેઠો હોય, પણ આપણો જે સારથી છે, આપણો ગુરુ છે, જે આપણી અંદર જે ચલાવી રહ્યો છે, એના તરફ તો લક્ષ્ય જાતું નથી. કારણ કે એ લક્ષ્ય જાય એ ત્યારે જાય કે જ્યારે અર્જુન જે સંપૂર્ણ વિષાદમાંથી પસાર થઈ જાય ત્યારે. અત્યારે જે અર્જુન છે એને પોતાનો ગુરુ નથી દેખાતો, એ સારથી. એ પોતાના સારથીને કહે છે કૃષ્ણ કે મારો રથ લઈ લઈ અને હું જઉં છું. ત્યારે એને દેખાય છે કે મારે કોની સામે લડવા. યાવત પિતા નિરીક્ષે અહં યોદ્ધુ કામાન અવસ્થિતાન કૈ મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્રે. કઈ મયા સહ, મારે કોની સામે લડવાનું છે? હવે એની અંદરનો એક્ટિવ ઈગો છે. પણ દુર્યોધનનો જે એક્ટિવ ઈગો છે અને અર્જુનનો જે એક્ટિવ ઈગો છે, બંને ઈગો છે એ અલગ અલગ છે. આપણે તો ઈગો એટલે ઈગો કહીએ. સંસારનો ઈગો છે અને સંન્યાસીનો ઈગો છે, અહમ છે, એ બંને અલગ અલગ છે. સંસારીનો ઈગો છે એ નકલી ગુરુ કે નકલી પરમાત્મા અથવા પોતાને અહમ શ્રદ્ધા કે આત્મશ્રદ્ધા કહીએ, એને આધારે જજુમતો દુર્યોધનની જેમ. અને સંન્યાસીનો અહમ છે એ પણ જજુમતો હોય, પણ એને એક ગુરુનો કે ઈશ્વરનો, એ નકલી નહીં, એક પણ વાસ્તવિક ગુરુ કે વાસ્તવિક ઈશ્વરનો આધાર. પણ હજી જે ઈશ્વરનો આધાર છે એક નોકર તરીકે, એને આજ્ઞા કરે છે, એને શરણે નથી જતો. હવે આવા પ્રકારનો જે અહમ છે એ અહમને પણ ઓળખી જવો જોઈએ. આ હવે અર્જુન કહે છે જેની સાથે મારે લડવાનું છે હું જોઈ લઉં, અને કોણ મારી સામે લડવા આવ્યું છે. હવે આપણી અંદર જે નેગેટિવ ફોર્સ જયારે ઉભો થાય છે ત્યારે આપણે અંદર મૂંઝાઈ જઈએ છીએ કે ક્રોધમાંથી મારે છુટકારો કેમ મેળવવો, વિપશ્યના કરવું, મનમાં આટલી અશાંતિ છે, મારે શું કરવું? મારે સક્રિય ધ્યાન કરવું, મારે કોઈ આ મંત્ર કરવો, તંત્રની કઈ વિધિ કરવી? પણ અંદર ખબર નથી કોની સામે લડવાનું છે, કઈ રીતે લડવાનું છે. અથવા થોડી ઘણી ખબર છે તો એને લાગે છે કે આટલા બધા સૈન્ય છે, કોઈ એવી કોઈ શસ્ત્ર મળી જાય કે એક સાથે બધાનો સપાટો થઈ જાય. આવું આપણને અંદર ઈચ્છા થાય. અને એમ તો સરળ નથી. એ શસ્ત્ર છે, એ શસ્ત્ર તે સુદર્શન ચક્ર, સુદર્શન ચક્ર એમ સીધું આવતું નથી. આમાંથી પસાર થવું પડે. યોત્સમાનાન અવેક્ષે અહં ये एते अत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रिय चिकीर्षवः. દુષ્ટ બુદ્ધિવાળા દુર્યોધનનું યુદ્ધમાં ભલું કરવા ઈચ્છતા જે આ અહીં એકઠા થયેલા છે લડવૈયાઓને હું જોઈ લઉં. આપણી અંદરના અમુક હું છે એ ધૃતરાષ્ટ્રને અને દુર્યોધનને પોષનારા હું છે એ પકડાય છે. આપણી અંદરનો એક હું કે જવા દો ને, થોડું કાળા બજારના નહીં કરીએ તો આ નહીં ચાલે. પણ કે હવે સંન્યાસ લીધો છે કે સંન્યાસ છે તો બરાબર છે, પણ મૃતત્વ કરીએ તો આ સંસારમાં ટકી શકે. અંદરનો એક હું આવું કરશે. આપણા ખ્યાલમાં આવી જવું જોઈએ કે આ હું છે કયા પક્ષનો છે. કરીએ ન કરીએ સવાલ નથી, પણ ઘણી વાર હું છે જુદા જુદા સ્વરૂપ લઈને આવે. ઘણી વાર કોઈ સ્ત્રીના પ્રેમમાં પડી જાય ત્યારે કે ઓશોએ કીધું છે પ્રેમી પરમાત્મા હોય. આપણે એને આ બસ આ પરમાત્માની લગ્ન જ લાગી ગઈ છે, એને દેખાતો નથી.
કે આ છે કે રાગનો અને મોહનો હું છે અને દુર્યોધનના પક્ષનો છે, અને આપણે એમ લાગે છે કે આ તો પાંડવના પક્ષ. હવે આ ઠેકાણે અતિશય વિવેકની જરૂર પડે છે કે કયા પક્ષનો કયો હું છે. એ જો વિવેક અંદર જયારે પ્રગટ થાય ત્યારે અંદરનો અર્જુન છે એ પ્રગટ થાય. ત્યાં સુધી અર્જુનની ભૂમિકા નથી આવતી, અને અર્જુનની ભૂમિકા ન આવે ત્યાં સુધી શ્રી કૃષ્ણ છે એનું પ્રગટીકરણ છે ત્યાં છે જ, પણ એની સાથે આપણો સાક્ષાત્કાર નથી. માનાન અવેક્ષે અહમ યે એતે અત્ર સમાગતા. ય એતે અત્ર સમાગતા. આ અંદર હવે આપણને દેખાય છે બે સૈન્યની સામે પોતે છે અને પોતે ક્યાં છે અને પોતાને સારથી તરીકે કોણ છે. કૃષ્ણ એનો સારથી છે, એનો મિત્ર છે. આપણી અંદર એમ થાય કે ગુરુ છે મારી સાથે ને સાથે જ રહી છે, અને મારા પક્ષની અંદર આ પાંચેય પાંડવો છે. થિંકિંગ, ઇમોશન, ઇન્સ્ટિંગ, મૂવિંગ, સેક્સ એ બધા છે. મારી અંદર આટલી શક્તિ છે અને હું પણ પોતે આટલો શક્તિશાળી છું. આટલું એને ભાન થાય છે અને મારે કેની સામે લડવાનું છે. આટલી ભૂમિકા સુધી હવે આપણે અત્યારે આવ્યા, અને હવે આવતીકાલે અર્જુનની શું સ્થિતિ થાય. ધ્યાનની અંદર ઊંડા ઉતરે છે અને જયારે સાક્ષાત્કાર થાય છે ત્યારે હવે ધ્યાનમાં કયા અવરોધ આવે છે અને કઈ રીતના આવે છે એ હવે આવતીકાલે